ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, સંસ્કારની વાતો ખૂબ થાય છે, પરંતુ જ્યારે વ્યસન અને ગુસ્સામાં માણસના મગજ પર આ સવાર થઈ જાય છે ત્યારે લોહીના સંબંધો પણ તાર થઈ જાય છે. અને આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. શું રે સમગ્ર મામલો અને ગુસ્સામાં કેવી રીતે એક સગીરે પોતાના પિતાનું જ ઢીમ ઢાળ્યું તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ. રાજકોટના કણકોટ ગામે એક સગીર પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. અને આ કોઈ સામાન્ય ગુનાહિત ઘટના નથી, પણ આપણા સમાજની વર્તમાન પેઢી અને કથળાતા જતા કૌટુંબિક મૂલ્યો પર એક મોટો સવાલ ઊભો કરતી ઘટના છે. પૂરા મામલાને જો વિગતે સમજવા જઈએ તો રાજકોટ જિલ્લાના કણકોટ ગામ પાસે સરદાર ધામ નજીક આવેલી એક બાંધકામ સાઇટ પર આ ખૂની ખેલ ખેલાયો છે. આ બાંધકામ સાઇટ મજૂરી કામ કરીને પરિવાર પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક ગરીબ પરિવાર રહેતો હતો. 40 વર્ષીય પિતા, તેમની પત્ની અને સગીર સંતાન સાથે તેઓ દિવસભર કામ કરીને 2 રોટલાની વ્યવસ્થા કરતા હતા. પરંતુ આ પરિવારની શાંતિને એક મોટી ગ્રહણની જેમ દારૂનું વ્યસન ભડકી. સ્થાનિક લોકો અને પાડોશીએ જે જણાવ્યું છે તે ઘણું ચોંકાવનારું છે. આ પરિવારનો સગીર પુત્ર છેલ્લા ઘણા સમયથી ખરાબ સંગતમાં પડી ગયો હતો અને દારૂની લત તેને લાગી ગઈ હતી. વિચારવા જેવી બાબત એ છે કે જે ઉંમરના બાળકોના હાથમાં પુસ્તક હોવા જોઈએ, તે ઉંમરના ભવિષ્ય સાથે તેને સપનાઓ બનાવવાના હોય, એ જ ઉંમરમાં આ સગીર દારૂના નશામાં ધૂત રહેવા ગયો. અને વાત આવે છે દારૂના નશાની, તો ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ સગીરને દારૂ ક્યાંથી મળતો હતો? આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. એટલે ગુજરાતમાં ખરેખર જોવા જઈએ તો કાગળ પર જ દારૂબંધી છે, બાકી ગલીએ ગલીએ જે દારૂ જે છે મળી રહ્યો છે, એના જ કારણે આવા યુવા ધન જે છે બરબાદ થાય છે. હવે આ વ્યસનના કારણે ઘરમાં રોજબરોજ કંકાસ થતો, પુત્ર દારૂ પીને અવારનવાર આવતો, પિતા પાસે પૈસા માંગતો અને મજૂરી કરીને માંડ પૂરું કરતા પિતા જ્યારે પૈસા આપવાની ના પાડતા ત્યારે ઘરમાં રોજ ઝઘડો કરતો. હવે આ સિલસિલો તો છેલ્લા લાંબા સમયથી ચાલતો હતો, પરંતુ ગઈકાલે રાત્રે આ ઝઘડાએ એક અત્યંત ભયાનક વળાંક લીધો. ગઈ રાત્રે આ સગીર પુત્ર દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવ્યો અને નશાની હાલતમાં તે પૈસા માટે પોતાની માતા સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો. વાત એટલી હદે વણસી ગઈ કે તેણે પોતાની જ માતા પર હાથ ઉપાડ્યો, મારામારી કરવા લાગ્યો અને પોતાની આંખો સામે પત્નીને માર ખાતી જોઈ તેણે 40 વર્ષથી પિતાએ રહેવાયું નહીં. તેમણે વચ્ચે પડીને પોતાના પુત્રને રોકવા માટે અને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા. નશામાં ભાન ભૂલી ચૂકેલા પુત્રએ માથે જાણે શૈતાન સવાર હતો, તે રોકાયો જ નહીં, પોતાની માતાને મારતો જ રહ્યો. પિતાએ જ્યારે તેને અટકાવવાનો અને ત્યારે પુત્ર વધુ ઉશ્કેરાઈ ગયો. ગુસ્સામાં અને દારૂના નશામાં તેણે પોતાના જ પિતાનું ગળું દબાવી દીધું. પિતા પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગુસ્સામાં આંધળા થયેલા પુત્રએ પકડ એટલી મજબૂત રાખી કે 40 વર્ષીય પિતાએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યો. જે પિતાએ આંગળી પકડીને આ બાળકને ચાલતા શીખવાડ્યું, એ જ પિતા આજે આ પુત્રે એમનો જીવ લઈ લીધો છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી. અને મળતી માહિતી સાથે રાજકોટ તાલુકા પોલીસનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે સ્થળ પર પહોંચી સૌ પ્રથમ તો મૃતદેહને પોતાના કબજામાં લીધો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો. પોલીસે ઘટનાની સ્થળેથી જ આરોપી સગીર પુત્રની અટકાયત કરી લીધી. જ્યારે પોલીસ દ્વારા તેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ પણ જાતના પછતાવા રાખ્યા વગર આ ગુનો કબૂલી લીધો. તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે તેના પિતા દારૂ પીવા માટે તેને પૈસા નહોતા આપતા અને તેની માતા સાથે પણ ખરાબ વર્તન કરતા હતા, જેને કારણે ઉશ્કેરાઈને તેણે આ પગલું ભર્યું. જોકે પોલીસના આ નિવેદનની તમામ એંગલથી અત્યારે ઝીણવટભરી તપાસ અત્યારે હાલ પોલીસ કરી રહી છે. આ ઘટના પછી કણકોટ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે રાટી વાપી ગઈ છે. એક તરફ પિતાની હત્યા થઈ છે અને બીજી તરફ આ કમાનાર પુત્ર હવે જેલના સળિયા પાછળ જશે. મૃતકના પરિવારમાં હવે માત્ર તેની પત્ની અને નાના સગીર સંતાનો જ બચ્યા છે. આખો પરિવાર જે બાંધકામ સાઇટ પર મજૂરી કરીને જીવતો હતો, તેમની સામે સૌથી હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે તેમના પરિવારનું ભરણ પોષણ હવે કોણ કરશે? આર્થિક સંકટ સાથે આ પરિવારને માનસિક આઘાત સહન કર્યો છે. હવે તેની કલ્પના કરવી પણ સામાન્ય માણસને ધ્રુજારી અપાવે એવી છે. રાજકોટ તાલુકા પોલીસે હાલ આ મામલે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પુત્ર સગીર હોવાથી તેને સામાન્ય કોર્ટને બદલે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસે આ ઘટનાનું પંચનામું પૂર્ણ કરી લીધું છે અને આસપાસના મજૂરો તથા પાડોશીના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.
મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ અને સત્તાવાર રીતે સ્પષ્ટ થશે, પરંતુ પોલીસની તપાસ માત્ર હત્યા સુધી સીમિત નથી. એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે આ સગીર પાસે દારૂ ક્યાંથી આવતો હતો. ગુજરાતમાં દારૂબંધીના જે દાવા છે એની સાથે આ સગીર વયના જે યુવાન સુધી આ નશીલો પદાર્થ કોણ પહોંચાડતું હતું? શું તેની સાથે અન્ય કોઈ અસામાજિક તત્વો કે સાગરીતો જોડાયેલા છે? પોલીસ આ દિશામાં પણ અત્યારે સઘન તપાસ ચલાવી રહી છે. બુટલેગરો સુધી પહોંચાડવાના જે પ્રયાસો હાલ અત્યારે પોલીસ કરી રહી છે. મિત્રો, આ એક પરિવારની કરુણતા નથી, પરંતુ આપણા સમાજ માટે એક અત્યારે ચિંતા અને ચેતવણી છે. નોંધનીય એ છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આ ઘરેલું હિંસા, પરિવારના સભ્યો વચ્ચે થતી હત્યાના બનાવો સતત દિવસે ને દિવસે વધી રહ્યા છે. દારૂ, આર્થિક સંકળામણ, પૈસાની લેવડ દેવડ, ઘરેલું ઝઘડાઓ, આવા ગંભીર ગુનાઓનું મુખ્ય કારણ આ બની રહ્યા છે. સરકાર, પોલીસ તંત્ર અને અનેક સમાજી સેવાઓ આ નશાબંધી અને જાગૃત અભિયાનો ચલાવી રહી છે. કાઉન્સિલર સેમિનારો યોજવામાં આવે છે, પરંતુ તેમ છતાં જમીની હકીકત કંઈક અલગ જ છે. આવી ઘટનાઓ અત્યારે અટકવાનું નામ નથી લઈ રહી અને પોલીસ અધિકારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. યુવા પેઢી, ખાસ કરીને સગીર વયના જે બાળકોમાં દારૂ, ડ્રગ્સની લત છે તે અત્યારે ખૂબ જ ઝડપી ફેલાઈ રહી છે અને એને કારણે જે હિંસક ગુનાઓ અત્યારે સર્જી રહ્યા છે. અંતે આપ સૌ અને સમાજને મંથન કરવાની જરૂર છે. બાળકો કઈ રીતે સંગતમાં બેસે છે, તેઓ મોબાઈલ કે અન્ય માધ્યમો થકી શું જોઈ રહ્યા છે, તેમના વર્તનમાં શું બદલાવ આવી રહ્યો છે, આ તમામ બાબતો પર માતા પિતાએ ધ્યાન રાખવાની ખૂબ જરૂરી છે. દારૂબંધીના કાયદાઓ કાગળ પર તો ગમે તેટલા કડક હોય છે, પરંતુ સમાજ સુધી આ વ્યસનનું નામ દૂષણ નાબૂદ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહેશે. હવે આ ઘટના જે બની છે તેમાં તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.